ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ. જામનગરમાં મારવાડી સમાજના પરિવારોએ ગણેશજીની અવનવી મૂર્તિઓ તૈયાર કરી ₹500થી લઈ 18,000 સુધીની કિંમતની મૂર્તિ ઉપલબ્ધ. જામનગર શહેરમાં વર્ષોથી માટીમાંથી મૂર્તિઓ બનાવતા મારવાડી સમાજના કારીગરો આગામી વિઘ્નહર્તા ગજાનંદ ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીને લઈ માટીમાંથી તેમજ પીઓપીની મૂર્તિઓ બનાવવાના કામમાં લાગી ગયા છે. શહેરમાં સમર્પણ હોસ્પિટલ સર્કલથી આગળ રહેતા મારવાડી પરિવાર અવનવી ડિઝાઇનની ગણપતિજીની મૂર્તિઓ તૈયાર કરે છે. આ પરિવારના પૂર્વજો માટીમાંથી સુંદર રમકડા, મૂર્તિઓ, ગરબાઓ બનાવતા હતા. આજે પણ માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની પરંપરા જાળવી રાખી છે. હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક તહેવારોમાં આ માટીકામના કારીગરો વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી તેનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. દશામાના વ્રત અને જન્માષ્ટમીમાં આ કારીગરોએ માટીમાંથી માતાજીની સુંદર મૂર્તિઓ બનાવી હતી. હવે આગામી ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ ભગવાનની આરાધનાનું પવિત્ર પર્વ ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો હોય જામનગરના મારવાડી પરિવારના માટીકામના કારીગરો છેલ્લા 6 માસથી માટીમાંથી ગણપતિ દાદાની વિવિધ મુદ્રાવાળી મૂર્તિઓ બનાવવામાં આવી છે. ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ મૂર્તિઓને રંગરોગના કરવામાં આવી રહ્યો છે. મૂર્તિકાર મહેશભાઈએ જણાવ્યું હતું કે હવે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવતા તેઓ પીઓપીની જગ્યાએ માટીમાંથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિઓ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેથી અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવતા હોવાથી તેમજ માટીમાંથી બનતી મૂર્તિ બનાવવામાં 1 અઠવાડિયાનો સમય લાગતો હોવાથી 6 માસ અગાઉથી જ ગણેશની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવું પડે છે. અત્યાર સુધી 200 જેટલી માટીની નાની મોટી મૂર્તિઓનો એડવાન્સ બુકિંગ નોંધાયું છે. હાલમાં પણ બુકિંગ ચાલુ છે. માટીની મૂર્તિ ₹500થી 18,000માં વેચાય છે. ગણેશ ચતુર્થીને લઈ કારીગરો ગણપતિની વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી રહ્યા છે. જેમાં બાહુબલી અવતાર, ગણપતિ સિંહાસન, શંખ, ડમરૂ, શેષનાગ પર બિરાજમાન હોય તેવી વિવિધ મૂર્તિઓ બનાવવામાં આવી છે. હાલમાં કલર કરી આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ગણેશ ચતુર્થીને બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જામનગરની બજારમાં વિવિધ પ્રકારના વિવિધ ડિઝાઇનના જે ગણપતિ છે તે જોવા મળી રહ્યા છે અને મૂર્તિ કારીગરો છે તેમના દ્વારા મૂર્તિ બનાવવા માટેનો જે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કારણ કે ગણેશ ચતુર્થીના બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરથી સમર્પણ સર્કલથી થોડે આગળ કૃષ્ણા નર્સરી છે ત્યાં એક ગણપતિ દાદાની જે મૂર્તિ બનાવે છે તેમનો જ એક સ્ટોલ આવેલો છે. તો ખાસ આપણે એમની સાથે વાત કરશું. આપનું નામ શું છે? મહેશભાઈ મારવાડી મારું નામ છે. અને અમે મૂર્તિ બનાવતા અમે પહેલાં ખોડિયાર પૂર્ણિમા બનાવતા ત્યાંથી અમે આવ્યા ને અમે 3 વર્ષ થઈ ગયા અહીંયા જ રહેતું. ત્યાંથી પછી અહીંયા આવ્યા છે. અહીંયા બનાવવામાં અમને 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ બનાવતા અમે ધીમે ધીમે 5-6 મૂર્તિ બનાવતા હવે વધી ગઈ મૂર્તિ. કમસે કમ 2000 મૂર્તિઓ કરી છે અમારે. ધીમે ધીમે 2000 મૂર્તિ થઈ ગઈ. એમાં કલરમાં પાણી. મહેશભાઈ ખાસ આ મૂર્તિઓ છે તો મૂર્તિઓ કેવી રીતના તમે તૈયાર કરો છો? એમાં બીબો હોય, બીબા પ્રમાણે અમે એક દી આખો દી રાખવાનું હોય. બીબામાં આખો દી રાખી અને સાંજે ખોલવાનું હોય. સાંજે ખોલતા ભેગું પછી અમે કલર કામ, રિપેરિંગ કામ, ફિનિશિંગ કામ એ કરતાં અમને 5-6 મહિના લાગી જાય. 5-6 મહિના કરતાં અમારે ટાઈમ આવી જાય. ગણપતિ વેચાવામાં ટાઈમ આવી જાય. પછી કલરનું એ છે બધું બધું અમારે કરવું પડે. મહેશભાઈ ખાસ કરીને આ સ્ટોલમાં કેવા પ્રકારના ગણપતિ હોય છે? લાલબાગના રાજા છે, ડગરું શેઠ છે અને ઓલા કાનુડાવાળા છે. બધી અલગ અલગ પ્રકારના ગણપતિ છે અમારી. ગણપતિ કેટલી સાઈઝથી લઈ અને કેટલી સાઈઝના આપણી પાસે ગણપતિ છે? મારી આગળ છે અત્યારે 1 ફૂટથી લઈને 8 ઇંચથી લઈને 17 ફૂટ લગીન છે અમારી આગળ. મહેશભાઈ ખાસ કરીને આ જે ગણપતિ છે તો નાનાથી લઈને મોટા તો કેવી પ્રાઇસથી શરૂઆત થતી હોય છે? કેટલી પ્રાઇસ સુધીના ગણપતિ આપ રાખો છો? મારી આગળ 500થી લઈને 18,000 લગીન છે. મહેશભાઈ ખાસ કરીને આ વખતે જે ગણેશ ચતુર્થી છે તો કેવો માહોલ છે? લોકોમાં કેવો ઉત્સાહ છે? બહુ સારો છે. આમ વેચાણ તો અમે કમસે કમ 2-2.5 મહિના પહેલાં અમારું વેચાણ ચાલુ થઈ છે. 2-2.5 મહિના પહેલાં બુકિંગ ચાલુ થઈ જાય. હવે અડધો માલ અમારો બુકિંગ થઈ ગયો. હવે થોડો ઘણો માલ છે અમારી આગળ. એ થોડો ઘણો હવે નીકળી જાય. એ હવે ગ્રાહક લાગે છે એમાંથી થઈ જાય. તો ખાસ કરીને જામનગરની બજારમાં અવનવી ડિઝાઇનના જે ગણપતિ છે તે જોવા મળી રહ્યા છે. બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે
ગણપતિ દાદાનું જે સ્થાપન પૂજન કરવામાં આવશે અને રંગચંગે આ ગણેશ મહોત્સવ ઉજવાશે. વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.